અને ભૂતલ પર શ્રીજી બાવાજી ગિરિરાજી ઉપર બિરાજે, ગિરિકંદરામાંથી પ્રગટ થયા. કૃષ્ણદાસ અધિકારી લલિતાજી સ્વરૂપ, ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ. એ ગોલોકની લીલાનું અનુસંધાન એ અહીંયા ભૂતલ પર થયું. ભૂતલ તો ન કહેવાય પણ વ્રજમાં થયું. તો દરેકમાં પ્રભુની લીલા છે. આપણા માનવ માટે આ બધું હોય. આ બધા થોડા માનવ હતા. આ બધી લીલાઓ ગોલકની જ અનુસંધાન થાય. હવે 6 મહિનાનો વિરહ. ગુસાઈજી પ્રાણ ત્યાગવા સુધી એટલો વિરહ થયો શ્રીજી બાવાનો, કાંઈ લેવાનું નહીં. અને એટલો અંદર વિરહાગ્નિ થાય. ત્યારે એકવાર ગિરધરજી મથુરાની બજારમાંથી પસાર થતા હતા તો રાજા ટોડરમલને જોઈ ગયા. રથ ઊભો રાખી નીચે ઉતરીને દંડવત કર્યા. જીરાજ, પૂજ્ય કાકાજી પ્રસન્નતામાં બિરાજે છે. ત્યાં તો ગિરધરજી ઢીલા થઈ ગયા. ટોડરમલજી, કાકાજીને તો આવી રીતે કૃષ્ણદાસ અધિકારીએ સેવામાંથી વંચિત કર્યા છે અને ચંદ્ર સરોવર પર બિરાજે છે. કાકાજી ક્યારે શું ખબર નથી પડતી, સાવ આવા થઈ ગયા છે. કોઈ યારે વાત નથી કરતા. વિરહ વિરહ વિરહાગ્નિ. ટોડરમલે તરત હુકમ કર્યો, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખો અને ગુસાઈજીને તુરંત ગિરિરાજી ઉપર શ્રીજી બાવાની સેવામાં સન્મુખ કરો. રાજાનો હુકમ થાય એટલે એક પળમાં બધું થઈ જાય. તરત સૈનિકો છૂટ્યા. કૃષ્ણદાસ અધિકારીને પકડીને મથુરાની જેલમાં નાખ્યા. અહીંયા ગુસાઈજીને સમાચાર મળ્યા, જો 6 મહિનાની અવધિ પૂરી થઈ હતી એટલે આ લીલા થઈ. 6 મહિનામાં એક દિવસ વધુ નહીં કે એક દિવસ ઓછો નહીં. ગુસાઈજી સ્નાન કર્યું, અપરસ કરી અને ગિરિરાજી ઉપર પધાર્યા. આજની તારીખમાં આપણે ગિરિરાજીમાં દંડવતી શિલાથી જોઈએ તો ઉપર પ્રવેશ સ્થળનું દ્વાર છે, અંદર એન્ટ્રી થવાનું, આપણને દર્શન થાય છે. ગુસાઈજી ત્યાં ઊભા રહ્યા કે કૃષ્ણદાસ અધિકારી વિના, એની રજામંદી વિના હું અંદર પ્રવેશું નહીં. બધા રાજી હતા, જે બોલાવતા હતા કે ગુસાઈજી પધાર્યા. ગુસાઈજીએ ગિરધરજીને પૂછ્યું, ગિરધર, કૃષ્ણદાસ અધિકારી ક્યાં છે? મારો કૃષ્ણ ક્યાં છે? કાકાજી, એને તો ટોડરમલે મથુરાની જેલમાં નાખ્યા. તમારી સાથે આવું કર્યું હતું ને એટલે મને મથુરાની બજારમાં મળ્યા હતા. ગુસાઈજી કે કૃષ્ણ વિના એ અધિકારી છે, એની રજામંદી વિના હું મંદિરમાં પ્રવેશ પણ ના કરું. તરત ટોડરમલને સમાચાર દીધા.
કૃષ્ણદાસ અધિકારીને છોડ્યા, સ્નાન કરીને આવ્યા, ગુસાઈજીના ચરણારવિંદ પકડી લીધા. ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. અને આ કીર્તન ગાયું. પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન, કરત કૃપા નિજ હસદે માંથી. જે જન શરણ આયે અનુસરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારાવયો જાત. ભજુ કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી, પરમ કૃપાળુ શ્રી, પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન. આ કીર્તન ગાયું અને કૃષ્ણદાસ અધિકારીએ હસ્ત મૂક્યા કે પધારો મારા વાલા. અને ગુસાઈજી શ્રીજી બાવાની સેવામાં આવ્યા. શ્રીજી બાવા જોઈને અતિ પ્રસન્ન થયા અને 6 મહિને બેયનું મિલન થયું. ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો થયો અને શ્રીજી બાવા અને ગુસાઈજી જેવી રીતે વલ્લભ અને શ્રીજી બાવાનું પ્રથમ મિલન થયું, એમાં પુનર્મિલન થયું અને મંદિરમાં આનંદ આનંદ છવાઈ ગયો. એ બેઠકજી આજે પણ ચંદ્ર સરોવર પર બિરાજે છે. ઘણા વૈષ્ણવ આજની તારીખમાં પણ ત્યાં જારીજી ભરે અને વિનંતી કરે કે અમારા જીવનમાં આપે બધું જ આપ્યું છે, એક વિરહ નથી. આપણને પ્રભુ કેમ મળતા નથી? વિરહ નથી. પ્રભુ આપણી સાથે કેમ વાત કરતા નથી? વિરહ નથી. રાતના ઊંઘ ઉડી જાય છે કે આજે ઠાકોરજીને શું ધરાવશું, આજે પાટોત્સવ છે તો અવેર ન થઈ જાય? વિરહ નથી. સેવા પહોંચી લઈએ પછી મંદિર બાજુ જોઈએ જ નહીં, ક્યાંક આપણો છેડો પકડી લઈએ તો. સેવાને આપણે ભાર માનીએ છીએ ને ત્યાં સુધી ભાવ ન આવે. અને જો ભાવ છે તો પ્રભુ સિવાય બીજો વિચાર જ ના આવે. થોડા વર્ષો પહેલાં શ્રીનાથજીમાં આરતીના દર્શન થયા. હવે તો આપણે ત્રેવડ નહીં કે આપણે દોડાદોડીમાં જઈ શકીએ. તો એક બેન હતા નાની ઉંમરના, એ શ્રીજી બાવાની આરતી થાય ને તો આમ દર્શન કરે ને આંખમાંથી પાણી જાય. મેં ના સમજ્યું. પછી બહાર નીકળ્યા એટલે ઓલી ચાની કૂટ્યો એટલે ચાની રેકડી, આપણે રેકડી કહીએ, હું કે લારી, ત્યાં ઊભા હતા. ત્યાં બેન આવ્યા. મેં તો આવો આપણે ચા સાથે પીએ. એ હિન્દી ભાષી હતા. મેં કે નહીં, મેં તો કોફી. મેં તો અચ્છા અચ્છા કોફી પીઓ. મેં તો કેમ આજે આટલા વિહવળ થઈ ગયા હતા? એ કે ત્યાં શ્રીજી બાવાની આરતી થતી હતી ને તો મને મારા ઠાકોરજીના દર્શન થતા હતા, મને શ્રીજી બાવા નહોતા થતા. મારા ઠાકોરજી જે પાક ધરી હતી
જે તનિયો ધૈર્યો હતો, જે ચરણમાં નુપુર હતા, હાથમાં કડલા હતા, કંઠમાં કંઠેશ્વરી હતી, તો હું એના દર્શન કરતી હતી તો મને એટલા યાદ આવ્યા ને તો હું ભૂલી ગઈ ને મને એમ થયું હવે ક્યારે મારા પ્રભુને જગાવીશ. તો મેં તમે પધરાવીને હિન્દીમાં જ પૂછ્યું, નથી આવ્યા? એ કે પધરાવીને આવી છે. તો મારા ઠાકોરજી રાહ જુએ છે મારી, પણ કોફી હું એટલે પી લઉં છું, મેં છૂટી રાખી છે કે મને લો બીપીની બહુ તકલીફ છે, એટલે આ કાંઈ મને થોડી બી તકલીફ થાય ને એટલે હું વધારે ખાંડવાળી કોફી પી લઉં. મેં તો વંદન કર્યા, મેં કીધું તમને દરેક જગ્યાએ ઠાકોરજી યાદ આવે છે. આજે આપણને આવો ભાવ નથી આવતો. આપણી ખામી હોય તો એક જ છે, આપણને આપણા ઠાકોરજીનો વિરહ નથી થતો. આપણા ઘરે લગ્ન હોય તો આપણા ઠાકોરજી બીજાને ત્યાં પધરાવી દઈએ. શું કામ? અમારે કામકાજ હોય. અરે જેણે તમારા ઘરે આટલો સરસ પ્રસંગ આવ્યો છે, રાહ જોતા હોય કે મારા ઘરમાં પ્રસંગ, બધા ગીત ગાશે, બધા નવા વસ્ત્ર પહેરશે, રોજ મને નવી સામગ્રી ધરાવશે, મારી માં એના વસ્ત્ર લાવી છે એવા મારા વસ્ત્ર, મને એવા દાગીના ધરાવશે, અને આપણે એને બીજાના ઘરે, જો બીજાના ઘરે પધરાવીએ ને તો આપણા ઘરે આપણા પ્રભુનું જે સુખ છે બીજાના ઘરે નથી. તો જો આપણને આપણા પ્રભુનો વિરહ નથી થતો તો હજી આપણે પુષ્ટિ માર્ગમાં 0. અને જો વિરહ થાય છે તો આપણા કરતાં પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણો વધુ વિરહ થાય છે. આપણા 1.5-2 વર્ષના છોકરાને આપણે શાક લેવા જઈએ ને પાડોશીને ખાલી એટલું કહીએ ને કે સૂતું છે ઘોડિયામાં, તમે ખાલી ઉઠે ને તો હિંચકો નાખજો, આ લારીવાળો અહીંયા ખૂણે ઊભો છે ને હું લઈને આવું. હવે એને કેમ ખબર પડી જતી હોય ખબર નહીં, હજી તો લારીએ ન પહોંચ્યા હોય ત્યાં ભેકડો તાણે, અને ઓલા હિંચકો નાખવા આવે ને મોઢું જુએ એટલે આંખો બંધ કરી દે. અરર, એટલું જોર જોરથી રોય એનું મોઢું જ ન જુએ. મારી માં ક્યાં, આ લૌકિક દીકરો પણ પોતાની માને સવારે મોઢું જોવા માગે, એને બીજાને ઓલા બાજુવાળા રૂપાળા હોય ને દેખાવડા હોય ને સરસ હોય ને તૈયાર થયા હોય ને સુગંધી હોય ને સ્પ્રે કર્યું હોય, એને એમાં રસ નથી મારા વાલા. એની માં આમ પરાણે વાળ ઓળા હોય ને સાડી આમ કરીને દોડાદોડ કામ કરતી હોય અને દોડતી આવે જે શાક મળે, મારા પ્રભુને ભાવે એવા 2 લઈ લઉં, આવીને ચંપલ કાઢ્યા ને હજી પગ ધોઈને આવે ત્યાં ભેકડો સંભળાય. ઓલા કે અરે ભાઈ સાહેબ તમારો છોકરો તો બહુ બાપા હો, હજી તો તમે ત્યાં પહોંચ્યા નહીં હોય ત્યાં ભેકડો તાયણો. અને જેવી આવીને ગોદમાં લે ને એવું રાજી થઈને હશે, માં તું આવી ગઈ. તો આપણા છોકરાનો વિરહ થાય છે કે જલ્દી શાક લઈને દોડવું, મારો દીકરો ઉઠી જશે તો મારા વિના નહીં રહે. આ વિરહ આપણને આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનો થાય તો ઠાકોરજી વાતો કરે. ઠાકોરજી માગી માગીને આરોગે. કદાચ એટલું બધું તો આપણું સામર્થ્ય નથી, પણ સાનુભાવ તો કરાવે જ. તકલીફ આપણને વિરહ નથી. આપણે બધા ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, હું તમારામાંથી બાકાત નથી. આપણે બધા ક્રિયા કરીએ, નથી એની હારે વાતો કરતા, નથી મનુહાર કરતા, નથી એને પૂછતા. ઘણીવાર આપણે શરદ પૂનમનો જે મુગટ કાઢ્યો હોય ને ધરાવવા, એ ખોઈ નાખે. આજુબાજુ આપણે બધે જોઈએ, ઊભા થઈ જાય, વસ્ત્રમાં જોઈએ, ઓલી ડીશમાં એનું બધું કાઢ્યું હોય એ જોઈએ,
મંદિર આગું પાછું હાથ કરીએ નો જ મળે. પછી બીજો ધરાવીએ અને દર્પણ દેખાડીએ તો આપણે આમ એવા આમ હસે મંદે મંદે મુસ્કે. મારે એ નહોતો ધરવો, પણ તું મને કોઈ દી પૂછસ કે તારે આ ધરવો છે કે નહીં? આ સાનુભાવ નથી તો બીજું શું છે? હવે સેવા પહોંચી લીધી અને મંદિર વસ્ત્ર કરવા ગયા. મુગટ ત્યાં જ પડ્યો તો મંદિરના ઓલા પાયા પાસે, ન મળ્યો. કેમ? એને ધરવો નહોતો. ઠાકોરજી બોલતા નથી, પણ બોલ્યા વિના જતાવે છે. એ સમજણ આવી જાય. ઘણીવાર ઉઠીએ એટલે નક્કી કરીએ કે કુકર મૂકી દઉં, ટપટી ટાઈમમાં છે એટલે તુવેરની દાળ ને ભીંડા બટેકાનું શાક. હવે કુકર લેવાના બદલે ફ્રીજમાંથી દહીં કાઢ્યું અને કઢીનું કરી નાખ્યું. પછી તમે પૂછો તું કુકરનું કહેતી હતી ને દાળ મૂકવી જ? અરે યાર કઢી જો આ માગીને આવ્યું.